નમસ્તે બાળ મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે રાજુ અને મીના નામના વ્યક્તિને મળીશું. આ છે રાજુ અને આ છે મીના. રાજુ અને મીના પાસે આ મુજબના માપના ખેતર છે. બંને ખેતર ફરતે વાડ કરવા માટે તથા ખેતરને ખેડવા માટેના ખર્ચની ગણતરી કરે છે. આપણે જાણીએ છીએ કે ખેતર ફરતે વાડ કરવાનો ખર્ચ શોધવા માટે ખેતરની પરિમિતિ જરૂરી છે. તે જ રીતે ખેતરને ખેડવા માટેનો ખર્ચ શોધવા માટે ખેતરનું ક્ષેત્રફળ જરૂરી છે. અહીં રાજુનું ખેતર ચોરસ આકાર ધરાવે છે અને મીનાનું ખેતર લંબચોરસ આકાર ધરાવે છે. આ લંબચોરસ તથા ચોરસની પરિમિતિ તથા ક્ષેત્રફળના સૂત્રો આપણે જાણીએ છીએ. તે મુજબ આ પ્રકરણની અંદર આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને વર્તુળના ક્ષેત્રફળ અને તેની પરિમિતિ વિશે વાત કરીશું. બાળમિત્રો, આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ. 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટરના માપનું બારણું છે. 1 ચોરસ મીટરના રૂપિયા 2.50 લેખે દિવાલને રંગવાનો ખર્ચ આપણે શોધવાનો છે. અહીંયા આ મુજબ આકૃતિ છે. આ દિવાલની લંબાઈ અને પહોળાઈ 10 મીટર બાય 10 મીટર છે અને એમાં 2 મીટર ગુણ્યા 3 મીટરનું બારણું છે. સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું, ત્યાર પછી લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસના ક્ષેત્રફળમાંથી લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું. ત્યારબાદ આપણને જે ક્ષેત્રફળ મળશે એ બાકી રહેલ દિવાલનું ક્ષેત્રફળ હશે. આ બાકી રહેલ દિવાલના ક્ષેત્રફળને આપણે એના ખર્ચ વડે, દરેક ચોરસ મીટરના ખર્ચ વડે ગુણીશું એટલે આપણને આ દિવાલને રંગવાનો ખર્ચ મળશે. આપણે શરૂઆત કરીએ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ. અહીં બાજુની લંબાઈ 10 મીટર આપેલી છે. એટલે 10 ગુણ્યા 10 કરતાં આપણને દિવાલનું ક્ષેત્રફળ મળશે 100 ચોરસ મીટર. તેથી દિવાલનું ક્ષેત્રફળ થશે 100 ચોરસ મીટર. હવે બારણાનું ક્ષેત્રફળ શોધીએ આપણે. તો બાળમિત્રો, બારણું કયા આકારનું છે? બારણું લંબચોરસ આકારનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 3 મીટર આપેલી છે. બારણાની પહોળાઈ છે 2 મીટર. 3 ગુણ્યા 2 કરીએ એટલે આપણને 6 મળશે. એટલે બારણાનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ મીટર. હવે આપણે શું શોધવાનું છે? બારણા સિવાયની દિવાલના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે શું કરીશું? કુલ દિવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો અહીં બાકી દિવાલનું ક્ષેત્રફળ એટલે દિવાલનું કુલ ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ. અહીં દિવાલનું કુલ ક્ષેત્રફળ
100 ચોરસ મીટર છે, એમાંથી બારણાનું ક્ષેત્રફળ છે 6 ચોરસ મીટર, એની આપણે બાદબાકી કરીશું. તો 100 માંથી 6 બાદ કરીએ એટલે આપણને મળશે 94. એટલે દિવાલના જે ભાગને રંગવાનો છે તેનું ક્ષેત્રફળ આપણને મળ્યું 94 ચોરસ મીટર. તેથી દિવાલના રંગવાના ભાગનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 94 ચોરસ મીટર થશે. હવે 1 ચોરસ મીટરના કેટલા રૂપિયાનો ખર્ચ આપેલો છે? 2.50. તો 94 ચોરસ મીટરનો ખર્ચ કેટલો થાય? તેથી દિવાલને રંગવાનો ખર્ચ બરાબર ક્ષેત્રફળ એના ગુણ્યા ખર્ચ. અહીં ક્ષેત્રફળ છે 94 ચોરસ મીટર અને 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ છે 2.50 રૂપિયા. તો એ મુજબ ગણતરી કરતા 94 ગુણ્યા 2.50 કરીશું એટલે 235 રૂપિયા ખર્ચ થશે. એટલે 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર બાય 2 મીટરના માપનું બારણું છોડી અને બાકીની દિવાલને 2.50 રૂપિયા લેખે રંગવાનો ખર્ચ 235 રૂપિયા થશે. બાળમિત્રો, બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસની બાજુ 40 સેમી હોય અને લંબચોરસની પહોળાઈ 25 સેમી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. અહીં આપણને ચોરસ અને લંબચોરસ બે આકાર આપેલા છે. બંનેના ક્ષેત્રફળની વાત છે. બંનેના ક્ષેત્રફળ સમાન છે. ચોરસની બાજુનું માપ 40 સેમી આપેલું છે. લંબચોરસની પહોળાઈ 25 સેમી આપેલી છે અને આપણે લંબચોરસની લંબાઈ શોધવાની છે. તો એના માટે આપણને ચોરસ અને લંબચોરસ બંનેના ક્ષેત્રફળના સૂત્ર ખ્યાલ હોવો જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. તો એ મુજબ આપણે પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. ચોરસની બાજુનું માપ કેટલું આપેલું છે? 40 સેન્ટીમીટર. કિંમત અહીંયા મૂકીએ. 40 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર એટલે આપણને મળશે 1600 ચોરસ સેન્ટીમીટર. આ આપણને ચોરસનું ક્ષેત્રફળ મળ્યું. આ મુજબ અહીંયા ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. તો આપણે એના પરથી લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ. ફરીથી લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા કિંમત મૂકીએ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં ચોરસનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધેલું છે. ચોરસનું ક્ષેત્રફળ છે 1600 ચોરસ સેન્ટીમીટર. એની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. ચોરસનું ક્ષેત્રફળ 1600 ચોરસ સેન્ટીમીટર. અહીં લંબચોરસની લંબાઈ અને પહોળાઈની વાત છે. પહોળાઈની કિંમત આપણને આપેલી છે. લંબચોરસની પહોળાઈ 25 સેન્ટીમીટર છે અને લંબાઈ આપણે શોધવાની છે. લંબાઈને આપણે L ધારીએ અને પહોળાઈની કિંમત આપણે 25 સેન્ટીમીટર કિંમત મૂકીએ. સામે ચોરસનું ક્ષેત્રફળ 1600 ચોરસ સેન્ટીમીટર છે. તો લંબચોરસની લંબાઈ એટલે 1600 ચોરસ સેન્ટીમીટર એના છેદમાં 25 સેન્ટીમીટર.
તો લંબચોરસનું ક્ષેત્રફળ 1600 ચોરસ સેન્ટીમીટર છેદમાં 25 સેન્ટીમીટર એટલે 64 સેન્ટીમીટર થશે. તેથી લંબચોરસની લંબાઈ બરાબર 64 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ એ તેની પરિમિતિ છે, જ્યારે તે બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. આ મુજબ ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ તેમજ ચોરસ અને લંબચોરસની પરિમિતિ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીં આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સાથે ત્રિકોણ, વર્તુળ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રોનો અભ્યાસ કરીશું. એક પછી એક ઉદાહરણ દ્વારા સમજીએ. બાળમિત્રો, આપણે એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તારવીએ. અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણને અહીં દર્શાવ્યા પ્રમાણે એક બાજુથી આપણે ત્રિકોણાકાર ભાગ એનો કાપી લેવાનો છે. આ ત્રિકોણને ખસેડી અને અહીં મૂકતા તે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી લંબચોરસ આકાર તૈયાર થાય છે. આપણે જોઈએ કે અહીંયા આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો આ એક ભાગ ત્રિકોણાકાર ભાગ આપણે અહીંથી કાપી અને અહીંયા ગોઠવેલો છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી આ મુજબ લંબચોરસ તૈયાર થાય છે. તો અહીં લંબચોરસની લંબાઈ એ આપણા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આધાર બને છે અને લંબચોરસની પહોળાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ બને છે. આના પરથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ. અહીં આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના જેટલું જ ક્ષેત્રફળ એમાંથી બનતા લંબચોરસનું થાય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. અહીં આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, કારણ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું રૂપાંતર લંબચોરસમાં કરેલું છે. એટલે બંનેના ક્ષેત્રફળ એ જ થાય. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ. ફરીથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હમણાં આપણે સમજ્યા એ મુજબ લંબચોરસની લંબાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર થશે અને લંબચોરસની પહોળાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ થશે. તો અહીં લંબચોરસની લંબાઈ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર થશે અને લંબચોરસની પહોળાઈ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ થશે. તો આમ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મળશે. આમ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આ ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના દાખલાનો અભ્યાસ કરીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે હમણાં જ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તારવ્યું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એક બાજુ અને તેને ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી આપેલી છે. એટલે આપણે અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ આપણે
4 સેમી લીધેલું છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર છે, અને આધારને અનુરૂપ ઊંચાઈનું માપ 3 સેન્ટીમીટર આપેલું છે. આપણે અહીંયા બંનેની કિંમત મૂકીએ એટલે આધારમાં આપણે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 3 સેન્ટીમીટર. આ મુજબ 4 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટરનો ગુણાકાર કરતાં આપણને 12 ચોરસ સેન્ટીમીટર મળશે. એટલે આપણા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 12 ચોરસ સેન્ટીમીટર. વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર વર્ગ અને આધાર 4 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ x શોધો. અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, તેનું ક્ષેત્રફળ એરિયા એટલે એ 24 સેન્ટીમીટર વર્ગ આપેલું છે. આધાર એટલે આપણે એક બાજુનું માપ, આધારને આપણે બેઝ એટલે કે બી કહીએ, એનું માપ 4 સેન્ટીમીટર આપેલું છે, અને આધારને અનુરૂપ ઊંચાઈ એક્સનું આપણે માપ શોધવાનું છે. તો ફરીથી અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું. તો યાદ કરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 24 સેન્ટીમીટર વર્ગ. ક્ષેત્રફળનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 24 સેન્ટીમીટર વર્ગ. હવે આધારનું માપ આપણને 4 સેન્ટીમીટર આપેલું છે, એ કિંમત ત્યાં મૂકીએ તો 4 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈમાં આપણને x દર્શાવેલો છે. x શોધવા માટે 24/4 મૂકીશું. આ ભાગાકાર કરતા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈનું માપ x બરાબર 6 સેન્ટીમીટર મળે છે. બાળમિત્રો, આજે આપણે ચોરસ, લંબચોરસ સાથે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે સમજ્યા. લંબચોરસનું ક્ષેત્રફળ. અહીં લાલ રંગનો લંબચોરસ આપને દેખાઈ રહ્યો છે. ક્ષેત્રફળ એટલે સમતલીય સપાટીએ રોકેલી જગ્યા. તો અહીં આપણે લંબચોરસ કેટલી જગ્યા રોકે છે તેનું માપ કાઢીએ. ક્ષેત્રફળ આપણે અલગ અલગ એકમોમાં દર્શાવી શકીએ, જેમ કે મિલીમીટર વર્ગ, સેન્ટીમીટર વર્ગ, મીટર વર્ગ કે કિલોમીટર વર્ગ. તેને આપણે ચોરસ મિલીમીટર, ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર અથવા ચોરસ કિલોમીટર વડે પણ દર્શાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા એક ચોરસ બોક્સ તમને દેખાઈ રહ્યું છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે, જેને આપણે 1 ચોરસ સેન્ટીમીટર એવું કહીશું. મિત્રો, આપણે જોઈએ કે લંબચોરસમાં કેટલા ચોરસ સેન્ટીમીટરના ખાના સમાઈ શકે છે. તો આપ અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા એક લંબચોરસ 20 ખાના જેટલી જગ્યા રોકે છે. એટલે અહીંયા આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર વર્ગ કહી શકાય. આપણે તેનું સૂત્ર તારવીએ. મિત્રો, લંબચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર છે, તેની પહોળાઈ 4 સેન્ટીમીટર છે. આમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતાં લંબાઈ 5 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ 4 સેન્ટીમીટર બરાબર 20 ચોરસ સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર વર્ગ એ લંબચોરસનું ક્ષેત્રફળ મળે છે. તો વિકર્ણથી એક ભાગ કાપતા તમને જે ત્રિકોણ મળે છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળથી અડધા ભાગનું, એટલે કે લંબચોરસમાંથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો 20 ચોરસ સેન્ટીમીટર છે જ, તેને 1/2 વડે ગુણતા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર મળશે. તો અહીં આપણે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ અથવા કોઈ પણ સમતલીય આકૃતિનું ક્ષેત્રફળ એક ગ્રાફ પેપર પર રોકેલી જગ્યા છે.
અહીંયા તમને દેખાય એટલા માટે વ્હાઇટ રંગના પેપર પર જે ખાના દોરેલા છે એ દરેક ખાના 1-1 ચોરસ સેન્ટીમીટરના છે. અહીંયા કાગળનો ટુકડો જે તમને દર્શાવ્યો છે તે કેટલા ખાના જગ્યા રોકે છે તે આપણે જોઈએ. મિત્રો, અહીંયા લંબચોરસ કે ચોરસ ટુકડો પેપર પર જેટલી જગ્યા રોકે છે તેનું માપ તમને દર્શાવીએ છીએ. તો આપ જોઈ શકો છો કે અહીંયા લંબાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 સેન્ટીમીટર લંબાઈ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 સેન્ટીમીટર પહોળાઈ છે. તો અહીંયા ચોરસ ટુકડો છે 8 સેન્ટીમીટર લંબાઈ અને 8 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે. તો આપણે કહી શકીએ કે તેનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર બરાબર 64 સેન્ટીમીટર વર્ગ જેટલું થશે. હવે આપણે આ ચોરસ ટુકડામાંથી ત્રિકોણ બનાવીશું. અહીંયા બરાબર વચ્ચેથી હું વાળું છું. આપ જોઈ શકો છો કે ચોરસમાંથી હું ત્રિકોણ બનાવી રહ્યો છું. આ ત્રિકોણને અહીંયા તમે જુઓ કે એક ચોરસમાંથી મેં 2 ત્રિકોણ બનાવ્યા છે. એને હું બરાબર વચ્ચેથી હું કાપીને તમને બતાવીશ. તો અહીંયા એક ચોરસમાંથી ત્રિકોણના 2 બરાબર સરખા ભાગ થયા. તો આ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ જે મૂળ ચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા માપનું થશે. તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રાફ પેપરમાં ફરી વખત એક ચોરસ ટુકડો મૂકું છું. એ ચોરસ ટુકડો કેટલી જગ્યા રોકે છે તે આપણે જોઈએ. તો અહીંયા ગ્રાફ પેપરમાં તમે જોઈ શકો છો કે આ ચોરસ ટુકડો 4 સેન્ટીમીટર પહોળાઈ અને 4 સેન્ટીમીટર લંબાઈનો છે. એટલે એનું ક્ષેત્રફળ અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોવાથી લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 4 4નો વર્ગ એટલે કે 16 સેન્ટીમીટર વર્ગ થશે. મિત્રો, હવે તમે મને કહી શકશો કે આ ચોરસ ટુકડાને બરાબર વચ્ચેથી કાપી અને એને ત્રિકોણમાં રૂપાંતરિત કરીએ તો એક ચોરસ ટુકડામાંથી 2 ત્રિકોણ બને છે અને બંને એક સરખા માપના છે, એક સરખી જગ્યા રોકે છે. તો મિત્રો, આપ કહી શકશો કે અહીં આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આ ચોરસના ક્ષેત્રફળ કરતાં બરાબર અડધા માપનું છે. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા માપનું હોવાથી બંને ત્રિકોણ છે એ 8 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે. તો આ રીતે આપણે સૂત્ર તારવી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એ તેના લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધા ભાગનું થાય છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા લંબ. તો મિત્રો, તમે કોઈ પણ લંબચોરસ લઈને એક પ્રવૃત્તિ કરજો. લંબચોરસ ટુકડાને બરાબર વચ્ચે વિકર્ણ દોરી અને તેના 2 ભાગ કરી આ લંબચોરસ ટુકડો છે આને આપણે પાયો કહીશું અને આને આપણે વેધ કહીશું. તો લંબચોરસના 2 ભાગ તરીકે આપણે ત્રિકોણને દર્શાવીએ અને ત્યાંથી વચ્ચેથી કટ કરતાં આપણને 2 ત્રિકોણ મળે છે. આમ લંબચોરસના ક્ષેત્રફળ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે.